સ્વામિનારાયણ હરે સંવંત 1877 માગસર સુધી 13ને દિવસે શ્રીજી મહર્ષિ ગઢરામથી દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશની હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમી વેકટાદિક સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવક રામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો ને માર્ગમાં ચાલતો માંદો પડ્યો. તેની પાસે રૂપિયા 1000ની સોના મોહર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ પણ રોકાતો નહોતો લાગ્યા. પછી તેને એમ કહ્યું છે, કાંઈ ચિંતા કરશો માં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામની બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડને વૃક્ષ હતો ને વડના વૃક્ષની વિશે હજારો ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં ને અતિશય માંદો થયો ને ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને એક હાથ ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહી ખંડ પેટ બેસનું હતું અને અમે ધોતા અને ચાકરી પણ કરતા ને તે સાધુ તો પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મગાવતા. તે અમે લાવીને રાંધી ખવડાવતા ને અમે વસ્તીમાં જઈને જમી આવતા. ને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં કે અમે પાસે દ્રવ્ય છે તો આપણે બંને કાજે રસોઈ કરો ને તમે પણ અમે ભેરા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસ કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માગે ચાલ્યા ત્યારે તેના ભાર 1 મણ હતો. તે અમારી પાસે ઉપડાવતો ને પોતે તો એક રૂમાલ લઈને ચાલતો ને દેહ પણ સાજો ને 1 શેર ઘી જમીને પચાવે તેવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે ને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખવો નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો મન એકનો ભાર ઉપાડી ચાલ્યા. એવી રીતે જે સાધુની અમે ચાકરી કરી તે સાજો કર્યો, પણ તે સાધુને અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેનો સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતજ્ઞ ન જાણી અને જેને કૃતજ્ઞ જાણો એને કોઈ મનુષ્યને કોઈક પાપે કર્યું ને તેને તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું અને વળી તેને તે વ્યાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી જાણો. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમું 10મું પરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જય.